આજે આપણે સેજવાન ચટણી બનાવીશું, તે આપણે ઘરે કેવી રીતે બનાવીશું તો એ જોઈશું। તો અહીંયા આપણે લાલ મરચાં આપણે ગરમ પાણીમાં પલાળી દઈશું। આપણા મરચાં પલળી ગયા પછી આપણે મિક્સર જારમાં સ્મૂથ પેસ્ટ બનાવીશું। આપણી પેસ્ટ બનીને તૈયાર છે, તો બીજા બાઉલમાં કાઢી લઈશું। હવે અહીંયા આપણે કઢાઈમાં 3 ચમચા જેટલું તેલ ઉમેરીશું, તેમાં અડધી વાટકી લસણ અને અડધી વાટકી આદું ઉમેરી લઈશું। હવે ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું અને અહીંયા આપણું લસણ કકડી જાય એટલે આપણે મરચાંની પેસ્ટ ઉમેરીશું। મિક્સ કર્યા પછી આપણે એક વાડકીમાં આપણે અહીંયા 1.5 ચમચી જેટલો કોર્નફ્લાવર લઈશું, તેમાં પાણી ઉમેરીને સરસ રીતે બેટર તૈયાર કરીશું। અહીંયા બેટર આપણું તૈયાર છે, તો થોડુંક આપણે એડ કરતા જઈશું અને મિક્સ કરતા જઈશું। અહીંયા મિક્સ કરીને ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની છે। તો અહીંયા આપણે 1 ચમચી ટામેટો કેચઅપ, 1 ચમચી સોયા સોસ અને વિનેગર ઉમેરીશું। ઉમેર્યા પછી સરસ રીતે મિક્સ કરી લઈશું। તો તૈયાર છે આપણી આ સેજવાન ચટણી। તો ઉપરથી આપણે લીલા ધાણા ઉમેરીશું। તમે અહીંયા પિઝા, સેન્ડવિચ તમે બનાવીને નવી રેસીપી સાથે તમે સર્વ કરી શકો છો। થેન્ક યુ સો મચ ફોર